હાલો જલ્દી લોટ દળાવવા જવું છે. શેનો લોટ દળાવવા? અને લોટ દળાવવા જવાનું છે કે ઘઉં દળાવવા જવાનું છે? હા હવે એ જ તે ઘઉં દળાવવા. આજે રવિવાર છે, મને શાંતિ લેવા દે આજ તો. હવે આજે હું નહીં આવું, તું જઈ આય. રોટલી ખાવાની છે તમારે? રોટલી તો ખાવાની જ હોય ને. હવે કેવા તું સવાલ પૂછે છો? અને ઘરમાં ઘંટી લાવીને મૂકી છે ને એમાં દળી નાખો. અરે એવી માથાકૂટ કોણ કરે? કાઢવાની, ઘઉં દળવાના, જ્યાં સુધી દળાય ત્યાં સુધી બેઠું રહેવાનું, પછી પાછું કલાક સાફ કરવાનું. એવી કોણ માથાકૂટ કરે? એની કરતા હાલો આપણે દળાઈ આવીએ. તમે મારા છે ને ખર્ચા જ કરાવો છો મારી હારે. આમ કોને ખબર હું તમે કાંઈક જરીક એમ થાય ને કે હાલો હવે મારે આ લેવું. ઘંટી આ બધાય બીજા બધાએ વખાણ કર્યા ને કે ઘંટી તો હોવી જ જોઈએ, ઘંટી તો હોવી જ જોઈએ, એટલે મારી પાછળ પડી ગયા કે ઘંટી તો લાવી જ છે, આપણે ઘંટી તો લાવી જ છે એમ. પરાણે આપણે આમ ઘંટી લેવડાવી મારી પાસે. હવે ઘંટી આવી ગઈ તો ઘરમાં દળાવા નથી લોટ. દળું તો છું. હું દળે છો તું ઘંટીમાં? તંબુરો કાયમ તો તું મને એમ કહે છે કે હાલો બહાર દળાવા જવાનું છે એમ. પણ ઘંટી સાફ કરવામાં કેટલી માથાકૂટ થાય છે એ તમને ખબર છે? પેલા તો તું મને એમ કહેતી હતી કે મને એક કરી કે ઘંટી લઈ દો, એટલે કે હમણાં જોઈ કે એકદમ સરસ મજાની તાજી રોટલી બનાવી દઈ છે. મને ઘંટી ન હોય એટલે કે બહાર ના ઓલા બધા હોય ને જે ઘંટી વાળા, એ તો આપણો લોટ બદલી નાખે ને હરખો લોટ આપે ને 5 કિલો આપ્યો હોય તો એની બદલે આપણને પાછળથી ઓછો લોટ મળે ને એવું બધું કરતી હતી. હવે ઘંટી લઈ દીધી તો નખરા કરો છો. હા તો ઘંટી લઈ દીધી તો કઈ એહસાન નથી કર્યું તમે, બરાબર? હા તો પણ કાઢો ને ઘંટી, એમાં દળો. ક્યાં મૂકી દીધી? મને તો એ નથી ખબર કે ક્યાં મૂકી દીધી. બોલો, વર્ષોથી મેં ઘંટી જોઈ નથી. હવે ઈ સ્ટોર રૂમ માં પડી છે. વાહ ભાઈ વાહ. બોલો લ્યો, ખાલી વસ્તુ લાવીને મૂકી દેવાની એમ. વસ્તુ ન હોય ને ત્યાં સુધી એની પાછળ પાછળ દોડે કે મારે મારી વસ્તુ આ નથી, મારે આ નથી, આ નથી. લાવી દઈએ એટલે નાખી દે સ્ટોર રૂમમાં કાં તો માળિયામાં એમ. ઇસ્ત્રીનું તમે એવું કર્યું હતું. કેમ ઇસ્ત્રી નથી કરી આપતી તમને હું? હા તો ઈ જ રીતે તમે આ ઘઉં દળી નાખો ને. અહીંયા ઘરમાં ઘંટી છે તો પછી હું કઈ નથી દળવાની, તમે છાના માના લઈ જાઓ હાલો ફટાફટ. અને તે બહુ એવું હોય ને તો તમે સાફ કરજો ઘંટી, તો કરવું બોલો તમે કહેતા હોય તો. આ સાંજનો ટાઈમ છે, ક્યારે દળવું, ક્યારે સાફ કરવું, ક્યારે હું જમવાનું બધું બનાવી. તો પણ એ જ કઉ છું ક્યારનો કે હું લેવા આટલા ખોટા ખર્ચા કરીને હું લેવા ઘંટી મગાવી. તો મારો શોખ હતો એટલે મંગાવી. મને થોડી ના ખબર હતી કે સાફ કરવામાં આટલી માથાકૂટ થશે. તો પણ આવા શોખ નો રખાયા. કેટલા મોંઘી મોંઘી ઘંટીઓ લાવ્યા છો હવે. નાટક ન કરો મારી આગળ. બધાના ઘરે આ જ વાંધો છે. ઘડીક થાય તો કે ઘંટી લાવજો, ઘડીક થાય તો કે ઇસ્ત્રી લાવજો, ઘડીક થાય તો કે કઈક બીજું લાવજો. એક ખર્ચા કરી કરીને નાખી દેવાનું ખૂણામાં. તો પણ તમે કઈ એહસાન નથી કરતા કે ઘંટી લાવી દીધી ને ઇસ્ત્રી લાવી દીધી ને બહુ? તો પણ તો કરો ને ઘંટીમાં દળો ને ઘઉં. એમાં હું એને કઈ દીવાબત્તી કરવાના છે? કોઈ અગરબત્તી નથી કરતું, કરીએ જ છીએ દર વખતે. તમે ઘરે નથી હોતા તો આજે તમે ઘરે છો તો અમને એમ થયું કે લાવો તમને આપીએ તો તમે ફટાફટ દળાઈ આવો, જમવાનું બનાવી નાખો. પણ તમને તો ઈ કેવા જેવું નથી. એ તો તને ખબર છે કે આજે રવિવાર છે ને આ માણસ શાંતિથી બેઠો છે, પણ તમારે તો એમ હોય ને મનમાં કે આ શાંતિથી બેહવો ન જોવે એમ. એને ઉપાડીએ આપણે, રખડાવીએ બહાર. તમારે મારા હાથના રોટલા ખાવા હોય તો દળાઈ આવજો, નતર બહાર જઈને ખાઈ આવજો. તમને હું હાવ આમ સાફ થઈ જાય લોટ ત્યારે યાદ આવે છે કે દળાવવાનો છે એમ. હાવ જરી કઈ નથી રાખ્યો, 2 રોટલી બને એટલું નથી રાખ્યો. હાવ આમ શું કહેવાય, તળિયા સાફ કરી નાખ્યા લોટના ડબ્બાના. હા તળિયા સાફ થઈ ગયા ને છેલ્લું જેટલું બચ્યું હતું ને એની મેં સવાર રોટલી કરી દીધી તમને. તો પણ જયારે લોટ ખાલી થવા આવે કે ભાઈ હવે એક જ દિવસ હાલે એમ છે, ત્યારે ખબર ન પડે કે ભાઈ આ લોટ દળાઈ આવી આપણે. હા તો શું લોટ નું ધ્યાન રાખવાનું, પતી ગયો તો પતી ગયો. ઠીક. હા હવેથી અમારે ધ્યાન રાખવાનું ને કે આ લોટ પૂરો થઈ ગયો કે નહીં, મીઠું પૂરું થઈ ગયું કે નહીં, મરચું પૂરું થઈ ગયું કે નહીં. એટલે એક દિવસ પહેલા તમે લઈ આવી એટલે અમારે શાંતિ એમ. જો આ નાની એવી વાતને લાંબી ન કરો, પછી મને લાંબી કરતા આવડે છે, સમજ્યા? હા હા મારી ભૂલ થઈ ગઈ. તારી જેટલી લાંબી વાત કરતા તો મને આવડતી જ નથી. જે રીતે સ્ત્રી લાંબુ આવી રીતના કરતી જાય ને એ રીતના પુરુષને તો આવડે જ નહીં. બરોબર? ખોટે ખોટા નખરા ન કરો, બરાબર? હવે મારે કઈ આગળ વધારવી નથી વાત, જવા દો. હાલો ભૂલ થઈ ગઈ મારી. હાલો બોલો શું કરવાનું છે હવે? દહીંનું દળાવવા જવાનું છે, અને નતર નહીં જાઉં તો હું ખીચડી બનાવી નાખીશ. એક કામ કર, તું ઘંટીમાં ઘઉં નાખ, હું સાફ કરી દઈશ ઘંટી. હાલ. હા તો જાઓ, તમે તે ઘઉં નાખ્યા હો ઘંટીમાં દે જાઓ. એટલે હવે મારે બધા કામ મારે કરવાના એમ? હા તો ન કરવા હોય તો દળાઈ આવો. જાવ છું. અને સરખી રીતના દળજો, અને જાડુ ન દળતા, બરાબર? અને છે ને વ્યવસ્થિત કાઢીને સાફ કરીને પછી અંદર છે ને કવર ઢાંકીને પાછું મૂકી દેજો.